મૂળ થકી બળશે ઉઘડશે અંતરની બારી બ્રહ્મ સદરૂપ સુખાકારી. તો સર્વ બ્રહ્મરૂપ છે તો પછી આ ખોટું ક્યાંથી આવ્યું કોઈ ગણાય એમ કે? તો એક દોરી જ પડી હોય પણ અંધારું હોય ને તો એમાં સર્પ દેખાય, કોઈને પાણીનો રેલો દેખાય, કોઈને લાકડી દેખાય, તો છે એકલા અંદર દોરી પણ દેખાય છે અંધકારને લઈને. એમ એક જ બ્રહ્મ છે પણ અંધકારને લઈને જીવોને જુદા જુદા નામ ને જુદા જુદા રૂપ ને જુદા જુદા આકાર દેખાય. હું કામ કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય. તો જે આ ચોપડી છે કે કાગળ છે? આ પડી શું છે બોલો? શું છે? કોક કે ચોપડી છે ને કોક કે કાગળ. એમ હાસું કોનું બોલો? તો સદાય શું રે? કાગળ બળી જાય કે નહીં? તો એમ કરતા કરતા છેલ્લે શું રે? નક્કી જ કરો. માટી રે. પછી માટી જાય કે રે? માટીનો નાશ થાય કે ન થાય? થાય. તો છેલ્લે છેલ્લે કોનો નાશ ન થાય? પરમાત્માનો અસ્થિ ભાતિ પ્રિયનો નાશ ન થાય. એને અસ્થિ રૂપે કોઈ ન મટાડી શકે. પૃથ્વીને બદલે તમે બાળીને રખ્યા કરી શકો, એને બદલે બીજું મેટેરિયલ બનાવી શકો, પણ છે એને ન બદલી શકો. શું ન બદલી શકો બોલો? આને કહો ને આ કાગળ છે, ચોપડી છે, પછી એને બાળી દો તો રખ્યા છે, માટી છે, પણ છે બધામાં રહ્યું કે ના રહ્યું બોલો? છે ને કોણ બદલી શકે? નામ બદલાય, રૂપ બદલાય, આકાર બદલાય, એની પ્રક્રિયા બદલાય, એનો લાભ અલાભ બદલાય, પણ અસ્થિ ન બદલાય. છે ને એટલે એ સત્ય કે અસ્તિત્વોપલબ્ધવ્ય તત્વ ભાવે એને ચોભયો કે એને અસ્થિ રૂપે હંમેશા છે ને. પછી અસ્થિ છે એટલે દેખાય કે નહીં બોલો? દેખાય તારે છે કહો વગર દેખે છે કહો? આંખે ન દેખાય ને તો બુદ્ધિથી દેખાય, ને બુદ્ધિથી ન દેખાય તો કોઈ દૂરબીનથી દેખાય, મશીનથી દેખાય. પણ દેખાણા પછી છે કહો એમનેમ છે કહી દો. પછી નમનમ શું કહેવાય? હશે. શું કહેવાય બોલો? ન દેખાતો તો હશે એમ કહો. પણ છે ક્યારે કહેવાય? જ્યારે તમને નક્કી થયું હોય, પછી આંખથી થયું હોય, બુદ્ધિથી થયું હોય, મનથી થયું હોય, ત્યારે તમે અસ્થિ પછી ભાતિ અને ભાતિ પછી પ્રિય. જે છે ને છે એ તો સારું જ હોય ને. જે મરી જતો એ ખરાબ હોય, તૂટી જતો એ ખરાબ હોય, બગડતો એ ખરાબ હોય. આ તો હંમેશા છે ને. એટલા માટે સત્યમ શિવમ સુંદરમ એ પરમાત્મા સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. અને એ જ એમાં જ આનંદ છે જેમાં કોઈ મરે નહીં, ઘટે નહીં, તૂટે નહીં, બગડે નહીં, હળે. એમાં કોઈ દુઃખ જ નહીં, એમાં કોઈ ચિંતા નહીં, એમાં હંમેશા આનંદ આનંદ ને. એટલે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મા કે પરમાત્મા કેવા છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ. કે પરમાત્મા સત્ય છે એટલે સદાય રહે છે, એનો કોઈ દી નાશ થતો. એટલે પરમાત્મા અસ્થિ એટલે સત, ભાતિ એટલે ચિત્ત અને પ્રિય એટલે આનંદ. પરમાત્મા હંમેશા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. રોજ એ ભાવ દઢ કરો સર્વમાં સચ્ચિત અને તો બધાને સચ્ચિદાનંદ સ્વરૂપે જોવા. કયા રૂપે જોવા બોલો? એટલા માટે જે મળે ને જય સચ્ચિદાનંદ કેવું. હું કહું બોલો? જે મળે એને મનુષ્ય રૂપે નહીં, કોઈ હગા રૂપે નહીં, જે મળે એને સચ્ચિદાનંદ રૂપે જોવાનો અભ્યાસ કરો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. તો ભગવાન કૃષ્ણ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આખું વિશ્વ સચ્ચિદ. અને હવે આપણે જે લીલા શ્રવણ કરશો ને એ સચ્ચિદાનંદ બ્રહ્મ કૃષ્ણ કો અને બાળકૃષ્ણ કો, મોટા કૃષ્ણ કો, વ્યાપક કૃષ્ણ કો, આખું વિશ્વ એનું જ સ્વરૂપ. તો જે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે એમની લીલા આપણે શ્રવણ કરવા માટે તત્પર છીએ. ભાગવતના પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. એમાં ખાસ કરીને કહ્યું ભાગવત સાંભળવું અને અધિકારી બનવું છે. જ્યાં સુધી અધિકારીતા નહીં હોય ત્યાં સુધી જ્ઞાન અંદર ટકતું સાંભળી શકાય પણ ઉતારી ન શકાય અને અંદર પચાવી ન શકાય. એટલા માટે ખૂબ અધિકાર દઢ કરતો જવું. અધિકાર માટે રોજ કહીએ છીએ, યાદ રહેશે ને? એટલે કહીએ છીએ કે અધિકાર વગર જ્ઞાન રહેશે નહીં. પછી તમે પાછળથી પસ્તાવો ન કરશો એટલાથી સાંભળ્યું તો કેમ ના આવ્યું, એટલાથી સાંભળ્યું તો રહ્યું કેમ નહીં. જો અધિકાર હશે એને રહેશે અને અધિકાર નહીં હોય એને
પછી એમાં પસ્તાવો ન કરશો. પાત્ર જેટલું લઈને જાઓ ને એટલું તમને પાણી, એમાં નર્મદામાં જાઓ તો કેટલું પાણી લઈને આવો, જેવું વાસણ લઈને ગયા હોય એવું લઈને આવો. એમાં ભાગવતમાંથી પણ એવો જ લાભ તમને મળશે કે જેટલી તૈયારી તમારી હશે. એટલા માટે અધિકારીને જ્ઞાન આવે ને આત્મલક્ષય ભંગ, કહે ખોમ મોક્ષ જનને સદાય ફળે સતસંગ, સંગત તેને શું કરે. દાદુર વસ્તુ વારી મધ્યે ને પેડ કમળની પાસ, કલોલ કરે જય કીચ મારે. એને ના આવે કમળ નિવાસ, સંગત તેને શું કરે. પ્રથમ સ્કંદ એટલે પહેલો ભાગ, દ્વિતીય સ્કંદ એટલે દ્વિતીય ભાગમાં જ્ઞાન લીલા છે. ચતુશ્લોકી ભાગવત દ્વારા દિવ્ય જ્ઞાન પ્રદાન કર્યું છે કે આખું જગત બ્રહ્મમય છે, પરમાત્મા સિવાય છે બધું માયામય છે. તૃતીય સ્કંદની અંદર કપિલદેવની ઉપાખ્યાનમાં પણ સાંખ્ય શાસ્ત્રનું દિવ્ય જ્ઞાન આપ્યું કે આ શરીરને આત્મા બે જુદા છે. વિકારી તત્વો છે એ પ્રકૃતિ છે, નિર્વિકારી એ પુરુષ છે, અને પુરુષ એ હું છું એમ જો સમજી લો તો બેડો પાર તમારો. જો પ્રકૃતિને હું મારું કરો તો પછી બંધનમાં પડી જાય. બંધનમાં એટલે વારંવાર એમાં જન્મ આવે ને મરણ આવે ને ઘટપણ આવે ને વધારો થાય ને ઘટાડો થાય, એટલે તમને હંમેશા હંફાવ્યા, હંમેશા ચિંતામાં નાખ્યા કરે. અને અસંગ ભાવ, બ્રહ્મ ભાવ, પુરુષ ભાવ, ચૈતન્ય ભાવ ડટ કર્યો કે ન વધવું ન ઘટવું ન આવવું ન જવું ન મરવું ન જન્મવું, કોઈ એમાં વિકાર આવે નહીં. હંમેશા નિર્વિકારી દઢ ભાવ બ્રહ્મ ભાવ બ્રહ્માનંદ રહે. કેમ કે સ્વયં આનંદ આનંદને આનંદ સ્વરૂપ છે. ઈયમાત્મા પરાનંદ પરમ પ્રેમાસ્પદં જત માન ભુવમ હિ ભૂયાસમ ઇતિ પ્રેમાત્મનિક્ષતે. ચોથા સ્કંદનું નામ સર્ગલીલા છે, સૃષ્ટિની ઉત્પત્તિ. ત્રીજાનું નામ સર્ગલીલા, ચોથાનું નામ વિસર્ગલીલા, પાંચનું નામ છે સ્થાનલીલા, એટલે આખા જગતનો આધાર પરમાત્મા છે. છઠ્ઠાનું નામ પોષણ લીલા છે. સાતમા નામ યુતિ એટલે વાસના. તો હરણકશ્યપની ખરાબ વાસના હતી એટલે વિનાશ થયો. પહેલાદની સારી ભાવના હતી એટલે પહેલાદનો ઉદ્ધાર. જે મનુષ્ય સારી ભાવના રાખે છે એનો ઉદ્ધાર થાય છે, ગમે ત્યાં સ્થાનમાં જન્મ થાય. પહેલાદનો જન્મ અસુરના ઘરે થયો તોય એનો ઉદ્ધાર, અને રાવણ બ્રાહ્મણને ઘરે હતો તો એ ઉદ્ધાર ના કરી. કેમ કે વાસના જો જેની બદલાઈ જાય, ઇન્દ્રિયોનો સંયમ જે ન કરે એ જીવો અધમ ગતિમાં જાય છે. એટલા માટે કહ્યું છે કે વાસના એવ સંસાર ઇતિ સર્વા વિમુચ્યતામ. અને કે સત્ર વસંતિ નિજેન્દ્રિયાણી તાનેવ મિત્રાણી જીતાની કાની. કે ઇન્દ્રિયોને જીતી લે તો મિત્ર થાય છે, ઇન્દ્રિયોને ન જીતે શત્રુ થઈને જીવને અધમ ગતિમાં નાખે છે. સત્ર વસ્ત્વેન્દ્રિયાણેવ સત્યમ જ્ઞાતમ અસત્યતામ પ્રહરત્યાત્મના આત્માનમ મન એવ મનો રિપુઃ. કે ઇન્દ્રિયોને મન શત્રુ કેમ થાય કે જે હાચું એને લે ને ખોટામાં જીવને અડસે લે, ખોટામાં અડસે લે જીવ દુઃખી થાય. તો જે દુઃખી કરે એનું નામ શત્રુ કહેવાય, ને સુખી કરે એનું નામ મિત્ર કહેવાય. ઇન્દ્રિયો જ્યારે વશમાં હોય ત્યારે ભગવાન તરફ જાય તો સુખી કરે, અને વિષયોમાં ભોગોમાં જાય જીવને નરકમાં નાખીને દુઃખી કરે. એટલા માટે ઇન્દ્રિયો જો જીતાઈ જાય તો મિત્ર છે, ન જીતાઈ જાય તો શત્રુ છે. આ છઠ્ઠા સ્કંદ પોષણ, સાતમા ને વાસના, આઠમાનું નામ છે મન્વંતર લીલ. કે મન્વંતરો એ જુદા જુદામાં, એમાં ગજેન્દ્રના ઉદ્ધારની કથા આવી, અમૃત મંથનની કથા આવી, વિશ્વ માને વામન ભગવાનની કથા આવી, મત્સ્યાવતારની કથાઓ શ્રવણ કરી. નવમા સ્કંદના 20 કથામાં ભગવાન રામની, નહુષ રાજાની, અયાતિ રાજા વગેરેની વર્ણન કર્યું. છેલ્લે અદુવંશમાં ભગવાન આવશે એવી રીતે કથા શ્રવણ કરી. અને કાલે આપણે ભગવાન કૃષ્ણનો જન્મ થયો એ આપણે એમાં નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા, ત્યાં આપણે પહોંચ્યા હતા. કાલે આનંદ કરતા કરતા આપણે પૂર્ણ કરી. તમે હંમેશા બ્રહ્માનંદમય રહેવાનો અભ્યાસ કરો. નંદાત્મ નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જ્લાતલાદો મહાત્મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત સુશીરલંકૃતઃ. કે નંદને ઘરે જ્યારે પુત્ર થયો એટલે આનંદમાં આવી અને બ્રાહ્મણોને બોલાવ્યા. પછી ખૂબ ગાયોનું દાન દીધું. સુંદર આનંદ થવા લાગ્યો. ચારે તરફ
ખૂબ આનંદ છવાઈ ગયો. નંદજી પછી મથુરામાં ગયા, ત્યાં વસુદેવજીને મળ્યા. ત્યાંથી જ્યારે પાછા આવે છે ત્યારે એને મનમાં સંતાપ થવા લાગ્યો, કંઈ ને કંઈ ઉપદ્રવ થવાનો લાગે છે. પછી સુખદેવજી કહે છે કે નંદ પથી વસશ્ચોરઈ ન મુષેતિ વિચિંતયંત હરિમ જગામ શરણમ ઉત્પાતાગમ સંકિતા. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે જ્યારે નંદજી મથુરાથી પાછા આવતા તો મનમાં એને શંકા થવા લાગી કે આજ કાંઈ ઉત્પાત થવાનો લાગે છે. તો બીજી તરફ કંસે બાળકોને મારવા માટે જુદા જુદા અસુરોને મોકલવાના શરૂ. એમાં પ્રથમ કહે છે કે કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુન સસાર નિઘ્નંતિમ પુરગ્રામ વ્રજાદિશુ. પૂતના એનો અર્થ છે પૂતના એટલે પવિત્ર નથી. તો પવિત્ર નથી એટલે બહારથી તો બહુ રૂપાળી છે, પણ અંદરથી હૃદય હલાહલમ વિષમ, કે અંદર તો ઝેર ભરેલું છે. એટલે જેમ હોનાના ગળામાં ઝેર હોય ને, તો એ ઉપરથી તો દેખાય સારું પણ અંદરથી નડવાવાળો. એટલા માટે આવા લોકોથી ખાસ સાવધાન રહેવું જોઈએ. પણ લોકો એમાં જ ફસાઈ જાય, કેમ કે ઉપરના રૂપમાં અને ગુણમાં મોહિત થઈ આકાર પ્રકાર જોઈને એમાં રાજી થઈ જાય. પણ એ 4 દિવસની ચાંદની ફિર અંધેરી, 4 દિવસના ચાંદડા પર જૂઠી માયા શા માટે, જેના આવે સંગાતે એની માયા શા માટે. ભીડ પડે ત્યાં તડતડ તૂટે એવા બંધન શા માટે, જેના આવે સંગાતે એની માયા શા માટે. તો પૂતના એટલી સુંદર બનીને રૂપાળી બનીને આવી હતી કે લોકો ઘરમાં ઘૂસવામાં કોઈ નાદ નહોતું પાડતું. હમણાં કોઈ લગર વગર આવે ને કેમ ગાયો, ક્યાંથી આવ્યો, ક્યાં રહેશો, એમ 70 પ્રશ્ન પૂછે. પણ કોઈ બની ઠણીને આવે ને તો આવો 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 બેન, આવો બેન, આવો બેન. થોડા કપડાં હારા પહેરી લઈને રૂપાળું ચામડું હોય ત્યાં તો સમજી જાય તો બહુ ઊંચા હશે. એટલે લોકોને ઉપરનો જેટલો આગ્રહ છે એટલો અંદરનો વિચાર, એટલે લોકો બહારથી વસ્તુને જોઈને મોહિત બની છે અને પછી પાછળથી પછતાય છે, પાછળ હેરાન થાય છે. તો પૂતના શું કરતી આવે છે કે બાળ ઘાતની શિશુન સસાર નિઘ્નંતિમ. શિશુનો અર્થ અભિપ્રાય છે અજ્ઞાન, એટલે પૂતના છે અવિદ્યા. અવિદ્યા અજ્ઞાની જીવોને જ હેરાન કરે છે, એવું નહીં. પણ જ્ઞાન હોય ને એને પણ આવરણ નાખી દે. અહો દ્રાષ્ટમ વિદ્યાયા ન કશ્ચિત અનુવર્તતે પ્રમાણમ વસ્તુ અનાદૃત્ય પરમાત્મનેવ તિષ્ઠતિ. સૂરજ છે ને એના પ્રકાશથી વાદળ થાય અને વાદળ સૂરજને ઢાંકવા લાગે. તેજ સૂરજનું એ થાય એનાથી અને પાછી એને ઢાંકે. પાણીમાં લીલ વળે અને લીલ શું કરે? પાણીને ઢાંકે. વેલો હોય ને વેલો, એ ઝાડ ઉપર ચડે ને ઝાડનો રસ પીને વધે ને વળી ઝાડને જ બેચારીને ઠેકાણે પાડી. એમાં માયા છે મહા ઠગણી રે, ઠગ વિદ્યા કરશે જ્ઞાન ધ્યાન ધન ધીરજ રે હેલામાં. તો અહો દ્રાષ્ટમ અવિદ્યા, કે અવિદ્યા એવી છે કે પ્રમાણ કે વસ્તુ કંઈ પણ જોતા રહેતી નથી. પરમાત્મને એવ તિષ્ઠતી, કે છે પરમાત્માને ઢાંકી દે. એ જ આવરણને લઈને જીવો પરમાત્માનો સાચો લાભ લઈ શકતા. એટલા માટે પરમાત્માને કોઈ કાળા જોશે ને કોઈ ધોળા જોશે, પણ એ બ્રહ્મ છે, પૂર્ણ છે એમ નહીં જોઈ. કારણ કે નામરૂપ જોવે તો પૂર્ણતા ન આવે. આવે બોલો? જેને પૂર્ણતા છે એને નામરૂપ નથી, નામરૂપ છે એને પૂર્ણતા નથી. સમજાજો બરોબર? જેને અખંડ ભાવ છે, જેને બ્રહ્મ ભાવ છે, એને નામરૂપની કંઈ પડી નથી. બધા નામ કે બધા રૂપ જે કોઈ એના જ. અને જેને નામરૂપમાં મોહ છે ને, મારા ભગવાન ને તારા ભગવાન, હારા ભગવાન, આ મને ભગવાન ગમે ને આ મને આ ગમે ના ના ગમે, કેમ કે એને ભગવાન ટૂંકા થઈ જાય છે. એને પછી આ બાળકૃષ્ણ ને મોટા કૃષ્ણ, નાના કૃષ્ણ, ઊંચા કૃષ્ણ એ થઈ જાય. અમે તો આ બોલીએ ને આ ના બોલીએ, અમે આ કરીએ ને આ ના. તો એ કેમ કે જીવને વ્યાપક ભાવ નથી. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોય હમ જાના.
જ્યારે માનવ કહ્યા ને તો પછી બીજું કંઈ કહેવાની જરૂર નહીં. પણ માનવમાં જ્યારે બ્રાહ્મણ ક્ષત્રિય ને વૈશ્ય થાય ને એમાં પાછા આ બ્રાહ્મણ ને ગૌડ બ્રાહ્મણ ને પછી ત્રિવેદી બ્રાહ્મણ ને ઓલા બ્રાહ્મણ કરવા લાગે એટલે નકરા ભેદ ઉભા. પછી કે પટેલ કેવા કે કેવા કડવા પટેલ ને લેવા પટેલ ને ઊંધા પટેલ ને ઉદિયા પટેલ ને ઓલા પટેલ એ પાછો ભેદ ઉભો. તો એક હોય તો સારું, પણ એકમાંથી અનેક ઉભા થાય ને પછી ભેદ ઉભા થાય પછી વ્યાપકતા ક્યાંથી? તો એક અખંડ ભાવ રાખવો ને તો નામ રૂપનો બાદ કરો તો અખંડ ભાવ આવે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો અવિદ્યા છે ને એ બાલઘાતીની. બાલઘાતીની એટલે પૂતના છે ને નાના નાના બાળકોને મારતી આવે છે. તો જો અજ્ઞાની રહેશો ને તો તમને પૂતના વળગશે. પૂતના જે પવિત્ર નથી વળગશે એટલે શરીર વળગશે. શું વળગશે બોલો? શરીર હું છું, આવો રૂપાળો હું છું, આ ગામનો હું છું, આનો નાનો હું છું, આનો દાદો હું છું, આનો માસો હું. તો શરીરને જ હું માનીને ફરે. આત્માને હું માનવાનો વિચાર જ ન કરે. વારવાર એ જ કરે આના હગા છું, નાનો માસો છું, નાનો દાદો છું, નાનો કાકો છું, નાનો આમ થાવ છું, નાનો આ. એ દેહ જ સંબંધ સંભાળ્યા કરે. બ્રહ્મ સંબંધ જીવો સંભાળતા કે ભગવાન જ મારા છે ને હું ભગવાનનો છું એવો ડર નથી કરતા. પ્રભુ પોતામાં પોતે પરિબ્રહ્મા પ્રભુ વિનાદી છે નહીં કાઈ બ્રહ્મારસ પીજીએ. જો પૂતના ના હોય એટલે જ્ઞાન હોય, જ્ઞાન દ્રષ્ટિ હોય તો બધું પ્રભુમય દેખાય. અને અવિદ્યા જ્યારે આવી જાય, અજ્ઞાન આવી જાય, વાદળ છવાઈ જાય ત્યારે સૂરજ હોય તોય દેખાતો. એમ અજ્ઞાનને લઈને જીવને પોતાનું અસલી બ્રહ્મ સ્વરૂપ સમજાતું, આખું વિશ્વ બ્રહ્મરૂપે નથી સમજાતું. એટલા માટે એવા જીવો વારવાર કાળના કોળિયા થાય છે, વારવાર જન્મે છે ને વારવાર મરે છે. તો પૂતના શું લઈને આવી? ઝેર પાવા માટે આવી. શું કરવા માટે બોલાવી? ઝેર એટલે હું? વિષયો. ઝેર એટલે વિષયોમાં પડો ને એટલે તમે તમારા અસલી સ્વરૂપને ભૂલી જાઓ. તમારા અમર ભાવને ભૂલીને શું જાડો છું, આવો પાતળો છું, ને લો જુવાન છું, મને આમ ગમે ને મને આ ખાવાનું ગમે ને આ મને જોવાનું ગમે ને આ રમવાનું ગમે, આ ભોગો મને ગમે. એટલે દેહને જ હું માનવાનું શરૂ કરે એટલે વિષય ભાવ આવે એટલે દેહ ભાવ, દેહ ભાવ એટલે મરણ ભાવ. એટલે મર્યા કે ના મર્યા બોલો? તો મરવાવાળા થયા, અમર રહ્યા નહીં. તો પૂતનાએ શું કામ કર્યું? અવિદ્યાનું આવરણ નાખીને જીવને દેહ ભાવમાં. એટલા માટે અજ્ઞાનને લઈને જીવને હું મારું થાય છે. જ્ઞાન વિના ભોગો ખાધા ને વળગ્યા હું ને મારું જો ને. કે જ્યાં પૂતના આવે છે ત્યાં પછી વિષયનું ઝેર લાવે છે. વિષયનું ઝેર ચડે એટલે જીવો પછી મરવા લાગે. મરવા લાગે એટલે મળદા થઈને જીવે છે. શરીરથી જીવે છે પણ હું મરવાવાળો છું એમ માનીને જીવે છે. હું માનીને જીવે બોલો? કે હું મરી જવાનો છું, પછી મારે આમ ખાવું જોઈએ નકર હું મરી જઈશ, મારે આમ 2 નંબરનો ધંધો કરવો જોઈએ નકર હું મરી જઈશ. તે મરવાના બીકે જ ખોટું કરે છે ને શેના માટે ખોટું કરે? તો મરવાનો બીક છે તારે ભજન જ કરો ને, ખોટું હું કામ કરો છો? આમે મરવાનો તો છે ને. તો જો શરીરને હું માનતા હોય તોય પણ ભજન કરો ને આત્માને હું માનતા હોય તોય ભજન. કેમ કે શરીર મરવાનું છે એ તમારું રહ્યું નથી, થયું નથી ને થવાનું. તો પૂતના બાલ ઘાતીની. પછી કહે છે પૂતનાએ શું શું કામ કર્યું કે એને ભગવાનની પાસે આવી અને તસ્મિન સ્તનમ દૂર જરવીર્યમુજ્જ્વલવણમ ઘોરાંકમાદાય શિશોર્દદાવથ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્ય તત પ્રાણૈ સમમ રોષ સમન્વિતો અપિબત. કે પૂતનાએ ભગવાનને ગોદીમાં લઈ અને ઘોર માકાંક અને ઘોર પોતાનું ઝેર છે એને પાવાનું શરૂ કર્યું. તો ભગવાને ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્ય તત. તો ભગવાને પણ ગાઢ કર લઈ અને એનો જે શ્વાસ હતા એ પણ સૂસી અને પ્રાણૈ સમમ એના પ્રાણ પણ પી લીધા. મા સા મુંસ મુંસાલિમિતિ પ્રભાષણી નિષ્પીડ્યમાના ખિલ જીવધ મર્મણી વિવૃત્ય નેત્રે ચરણો ભૃજો મૃહુ પ્રખિન્ન ગાત્રા ક્ષિપતિરુરો દહ.
એ કહેવા લાગી છોડી દે, મરી ગઈ કે છે. તો જ્યાં ભગવાન આવે ને ત્યાં પછી અવિદ્યા રહેતી નથી. સૂરજ ઉગે ને ત્યાં અંધકાર ભાગી જાય. એટલે પરમાત્માનો જ્યાં સંબંધ થયો ત્યાં પૂતના મરણને શરણ. પૂતના રોવા લાગી. જ્યાં અંજવાળું આવે ને ત્યાં અંધારું રોવા લાગે. એકવાર અંધારું બ્રહ્માજીની પાસે જઈને કહેવા લાગ્યું કે બ્રહ્માજી, આ તમારો પ્રકાશ મને બહુ હેરાન કરે છે. તમે આ પ્રકાશને કંઈ સમજાવો ને કે છે. તો બ્રહ્માજી કે તમે બે મળીને આવો ને તો હું સમાધાન કરી દઉં તમારું. થાય સમાધાન મળીને. એકવાર ગોળ છે ને બ્રહ્માજીની પાસે ગયો કે હું બહુ ગળ્યો બન્યો ને બધા મને ખા કરે છે. તો બ્રહ્માજી પણ આગો વયો છે ને કે હું તને ખાઈ જઈશ કે છે. તો એટલો બધો ગળ્યો છો ને તો બધાને ખાવાનું મન થઈ જાય. એમાં એટલી અવિદ્યા એટલી રૂપાળી છે ને કે બધા લોકો મોહિત એમાં. પણ ભગવાનનો સંબંધ થાય એટલે અવિદ્યા પણ ચાલી. તો એકવાર જો બ્રહ્માનંદ સખાઈ જાય ને તો પછી અવિદ્યાનો રસ ફીકો લાગવા. જ્યાં સુધી પરમાત્માનો રંગ ન ચાક્યો હોય કે લાગી બ્રહ્મ કુમારીન ઉતરે સુખ મુખે કયું નાવ્ય જાય બ્રહ્મા રસ પીજી એવો અજરયમી રસ જે પીવે તેના નેણા વેણા પલટાય બ્રહ્મા રસ પીજીએ. થોડા ઓરા વૈયાવો. અહીંથી આગળથી વૈયાવો કહેવાનું. થોડા આવી જા. તો પૂતના એ ભગવાને એને તમામ પ્રકારથી સૂસી લીધી અને પૂતના રોવા લાગી ગઈ. તો રસાદિશસ્ય પ્રતિનિધિ રહી જના. તો કહે છે પૂતના જ્યારે હેઠી પડીને તો 3 ગવ્યુતિ સુધી લાંબી પડી ગઈ છે. 3 ગાવ નહીં, ગાવ તો કેટલે થઈ જાય, 6 ગાવ થઈ જાય. એટલી બધી લાંબી બોલો. તો આ અવિદ્યા એવી છે ને એટલી લાંબી છે કે બધી જ્યાં જઈને ફેલાયેલી. એટલા માટે કહે છે કે એનો બહુ લાંબો વિસ્તાર અવિદ્યાનો છે. જ્યાં જોવો ને આકાશમાં પાતાળમાં દેવોમાં અવિદ્યા પેસી જાય. આકાશમાં પાતાળમાં બધે અજ્ઞાન જીવને સર્વવ્યાપક. જેમ સૂરજ ના હોય તો અંધારું ક્યાં વ્યાપી જાય બોલો, બધે વ્યાપી જાય. આ પૂતના છે એ પણ મહાન અંધકાર ફેલાવા વાળી છે. તો એનો વિનાશ ભગવાનની કૃપાથી થાય છે. એટલા માટે કહે છે ભગવાનની ભક્તિ કરી અને ધીરે ધીરે પ્રભુમાં પ્રેમ વધારો તો પૂતનાની પર વિજય પ્રાપ્ત થશે. પછી કહે છે એક વાર નંદને ઘરે ચારે તરફ આનંદ થયો. તમામ હગાવાલા આવેલા હતા. બધાને હરે યશોદા મળવા લાગી. ભગવાન કૃષ્ણને ગાડાની હાથે એક ટીંગાયેલો. તો હગાવાલામાં રહી ગયા. છોકરાને હાંચવવાનું ભૂલી ગયા. તો છોકરા એટલે ભગવાન સમજ્યા કે આ લોકોને તો બસ હગાવાલા જ ગમે છે, મારે અંદર કઈ પ્રેમ. એટલે ભગવાને ગાડાને પગ લગાડ્યો ને ગાડું પડ્યું ઊંધું. તો અહીંયા બતાવે છે કે ભગવાન સંસાર રૂપી જે ગાડું છે ને એ જીવનું ઊંધું પડી જાય જ્યારે જીવ ભગવાનને સંભાળતો બંધ થઈ જાય. કેવું ક્યારે ભગવાનને સંભાળતો જ્યારે બહુ સુખ આવે ને ત્યારે એના હગાવાલા બહુ થાય. જ્યાં સુખ હોય ને તો હગાવાલા આવે. ત્યાં કંઈક ખાવાનું મળશે, કંઈક કપડાં મળશે, કંઈક ધંધો લગાડી દેશે, કંઈક નોકરી લાગશે, કંઈક આ થશે. એટલે એમ કરીને ન હગા હોય એ હગા કાઢે. આ મારી માસીનો છોકરો થાય છે, આ તો મારા ફઈનો છોકરાનો છોકરો થાય છે. તો કાંઈ ને કંઈ હક પણ કાઢે. અને જો પૈસા ન હોય ને હગો થતો હોય તો આગો જાય કે આમાં કાંઈ છે નહીં, કાંઈક હક પણ કાઢશો દેવું પડશે કે છે. એટલે જ્યાં વૈભવ આવે ને ત્યાં લોકો બધા નકરા હગા થવા તૈયાર થઈ જાય. અને ત્યાં નકરું ટોળું ભેગું થાય. રોલાનું ટોળું ભેગું થાય અને માન સન્માન મળવા લાગે ને એટલે ભાઈ ભગવાનને ભૂલી જાય. એટલે સમજે કે હવે કાંઈ આપણે કોઈ જરૂર. આને બધાને સંભાળી આ બધા વાહ વાહ કરે છે ને. પણ ક્યાં સુધી કરશે? જ્યાં સુધી પ્રાણ રહેશે. કે યાવત જીવો નિવસતિ દેહે તાવત કુશલમ પૃચ્છતિ ગેહે ગતવતી વાયો દેહા પાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે. કે જે શરીરમાંથી જીવ નીકળી જાય એ શરીર મળદામાંથી એની ભાર્યા જે પત્ની હોય એ પણ બીવા લાગે. તો હગાવાલા તો પછી વાયા જાય કે બાળો હવે આપણે આને કઈ રાખવા.
હવે કાંઈ ચાય પાવાના નથી, કંઈ ગાંઠિયા ખવડાવવા નથી, કંઈ ભજીયા ખવડાવવાના, હવે કાંઈ કરવાના નથી. હવે તો આવને બાળી મૂકો, આ ગંધાવાના છે કે છે, કાંઈ રાખવાનું શું જરૂર. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાય. જીવને સગાય ઘરમાં ઘડી ન રાખે ભાય. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાય. જીવને સતણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ. બાપ કહે છે બેટો અમારો ને માતા મંગળ ગાય. બાપ કહે છે બેટો અમારો ને માતા મંગળ ગાય. હે બેની કહે છે બંધવ અમારો, બેની કહે છે બાંધવ અમારો. હે બેની કહે છે બંધવ અમારો, બેની કહે છે બાંધવ અમારો. હે ભીડ પડે ત્યારે ભાઈ. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાય. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાય. લીપ્યું ને ગોપ્યું આંગણું ને કાઢ્યા વેળા થઈ. લીપ્યું ને ગોપ્યું આંગણું ને કાઢ્યા વેળા થઈ. હે અડસો નહીં કોઈ અભડાશો, એમ અડસો નહીં કોઈ અબડાસો. એમ લોક કરે ચતુરાય. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાય. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આગળ જાતા આગની દોણી સાજનો પૂળો સાથ. આગળ જાતા આગની દોણી ને સાજનો પૂળો સાથ. હે પાદર જઈને ફૂકે જમેલ છે, પાદર જઈને હે પાદર જઈને ફૂકી જમેલ છે. પાદર જઈને ભૂકી જમેલ છે. એલા છે તારે છે તારા ભાઈ. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાય. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ. ઘરની તરિયા ઘડી ન મુક દે તે પણ અળગી રહી. ઘરની તરિયા ઘડી ન મુકતી તે પણ અળગી રહે. રે ભોજો ભગત કહે પ્રતે વળાવી. ભોજો ભગત કહે પ્રતે તરત બીજે ગયે. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ. જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ. તો અહીંયા ભગવાને ગાડું ઊંધું પાડ્યું એ બતાવે છે કે જો અહંકાર કરશો, ભગવાનને ભૂલી જશો અને ગ્રસ્તાશ્રમના રસમાં લટી જશો તો પછી ભગવાન ગાડું તમારું ઊંધું. તો સકટ આ ભાર જેમ જીવ ખેંચે છે ને એમાં જીવ પણ સકટનો ભાર. ભગવાન બે પ્રકારથી ગાડું. જ્યારે તમે રાજી થાય ને ભગવાન તોય તમારા અહંકારનું ગાડું એઠું પાડી દે, અને નકર તમારો જે મોહ છે એમાં તમારો ગાડું ફસાણું હોય તો એમાંથી પણ બહાર કાઢે. તો ભગવાને આ જીવને સકટ લીલા કરીને બતાવ્યું કે જીવોએ વિષયો તરફ મન વધારે ના જવા દેવું, મન ભગવાન તરફ વધારે. વિષયની આસક્તિ જન્મ જન્મથી છે. જન્મ જન્મ જ્યાં ગયો ત્યાં જીવો વિષયોમાં અને વિષયોમાં આસક્ત. એટલા માટે હવે એને સમજીને પરમાત્મા તરફ વાળવાનો અભ્યાસ કરવો. તો ભગવાન આનંદરૂપ છે, ભગવાન સત્યમ શિવમ
સુંદરમ છે, દિવ્ય છે, મંગળમય છે, ત્યાં પૂર્ણ આનંદ છે, જ્યારે ઓલામાં અધૂરો આનંદ છે. પરમાત્માનો અમર ને અખંડ આનંદ છે એવો વારવાર જો અભ્યાસ કરશો તો પ્રભુ પ્રીતિ વધશે અને હગાવાલાનો મોહ છૂટશે. નકર દુનિયાના દારીમાં જીવો રહી જાય છે અને ભગવાનને ભૂલી જાય છે. એટલા માટે દુનિયાદારી ઓછી કરી અને ભગવાનની ભક્તિ કરવાનો અભ્યાસ કરવો એમ બતાવ્યું. એક દિવસ બતાવે છે કે રુદ્ર સ્નાતેન સાદેન કિન્નમેતદ્ન સંશયમ એકદા આરોહ મારૂઢમ લાલયંતી સુતમ સતીમ ગિરિમાણમ શિશોર્વોઢમ નસેહે ગિરિકૂટવત. એક દિવસ અશોદા કનૈયાને રમાડતી હતી, પણ કનૈયો બહુ ભારે થઈ ગયો. પછી ચક્રવાત સ્વરૂપેન જહ્યા રાશિત અધાર્ભકમ, એક અત્યંત અસુર આવેલો હતો. એ અસુરે આવી અને તમામ પ્રકારથી તૃણાવર્ત નામનો અસુર એને જેમ તૃણને ઉડાડે એમ ભગવાન કૃષ્ણને ઉપર લઈ ગયા. પણ ભગવાન એટલા ભારે થયા જેથી તૃણાસુરનો વિનાશ થયો. તૃણાસુર નીચે પડ્યો એટલે ભગવાને જશોદાએ કૃષ્ણને લઈ લીધા. પછી જોયું કે બાળકને કંઈ લાગ્યું નથી, એમ કરીને એનું મોઢું જોયું તો એકદાર ભગમાદાય સ્વાંકમારોપ્ય ભામિની પ્રસૃતમ પ્રાયામાસ સ્તનમ સ્નેહ પરિપ્લુતા પ્રીત પ્રાયસ્વ જનની સાતસ્ય રુચિરા સ્મૃતમ મુખમ લાલયતી રાજન જૃંભતો દદૃશે ઇદમ. એક દિવસ જશોદા કનૈયાને રમાડી રહી હતી અને એનું મોઢું જ્યારે ફાડીને જોયું તો અંદરથી આખું વિશ્વ દેખાવા, તમામ પ્રકારના આકાશ દેખાણું, તારાઓ દેખાણા, સૂર્ય, ઇન્દ્ર, તમામ પ્રકારના દીપો દેખાણા. સાવિક્ષ વિશ્વમ સહસા રાજન સંસાત વેપથુ સમ્મિલ્ય મૃગ સાવાક્ષી નેત્રે આશિષુ વિસ્મૃતા. યશોદાએ આખું વિશ્વ જ્યારે ભગવાનના મુખમાં જોયું તો એ વિસ્મિત થઈ ગઈ. એને આશ્ચર્ય થયું કે આ સાચું છે, ખોટું છે, મારી આંખમાં ભ્રમ છે, મને શું થયું છે, આ કંઈ સમજાતું. એટલા માટે વિસ્મિત બની ગઈ. પછી એને ગર્ગાચાર્યને બોલાવ્યા નામકરણ સંસ્કાર કરવા માટે. તો પુરોહિતો ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગામ નંદસ્ય વસુદેવ પ્રસોદિતા. કે ગર્ગાચાર્ય નામકરણ સંસ્કાર કરવા માટે આવ્યા. પછી ગર્ગાચાર્ય કહ્યું કે કંસ નાના નાના બાળકોને મરાવી નાખે છે. જો આપણે નામકરણ સંસ્કાર જાહેરમાં કરશું તો એને ખબર પડશે કે આને ઘરે પણ નવો બાળક જન્મેલો તો કંસ આપણી પર પણ ઉપદ્રવ ચલાવશે. એટલા માટે આપણે ચૂપચાપ કરી લઈએ, કાંઈ જાહેરાતો કરવાની, પત્રિકા છાપવાની કંઈ જરૂર. એટલા માટે ગર્ગાચાર્યને કહેવાથી ગૌશાળામાં જઈ અને પવિત્ર વાતાવરણ ઊભું કરી અને એનું નામકરણ સંસ્કાર કરવાની તૈયારી કરી. ગર્ગાચાર્ય કહેવા લાગે અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાસતે રામેતિ બલાધિક્યાદ બલમ વિદુ. કે રોહિણીનો જે પુત્ર છે એ બધાને આનંદ કરાવે છે, રમણ કરાવે, એટલે એને રામ કહેવાય છે. બળ અધિક હોવાથી એને બલરામ કહેવામાં આવશે. અને શુક્લો રક્ત તથા પીત ઇદાનીં કૃષ્ણતાંગત પ્રાગયમ વાસુદેવસ્ય ક્વચિજ્જાત તવાત્મજ. કે આ જે છે એ અત્યારે કૃષ્ણ રૂપમાં છે, એટલા માટે એનું કૃષ્ણ નામ પાડવામાં આવે છે. અને વાસુદેવ ઇતિ શ્રીમાન અભિજ્ઞા સંપ્રસક્ષતે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જનાઃ. કે આ તારા પુત્રના તો ઘણાય નામો છે, ઘણાય રૂપો છે, એને હું જાણું છું પણ લોકો જાણતા. તો જેવા કર્મ અને જેવા કરશે બધા એના નામો પડશે. અનંત નામો વાળા છે, એને કોઈ નામનો ગુણનો કોઈ પાર આવી શકતો. એટલા માટે તારો આ પુત્ર તને ખૂબ કલ્યાણ લાભ કરવાવાળો થશે, મહાન સમર્થ બનશે. તો આ ભગવાન નારાયણનો જ અવતાર છે. વિષ્ણુ સાક્ષાત તારે ઘરે નારયો ભી ભવંતે તાન વિષ્ણુ પક્ષા નિવાસુરા. કે આને અસુરો પણ નહીં જીતી શકે. એટલા માટે તું આનાથી સાવધાન રહેજે. આમાં કોઈ પ્રકારની મનમાં નબળી ભાવના રાખતો. સાક્ષાત નારાયણ છે એમ સમજીને તો એને અરે એનો સારો વ્યવહાર કરજે. પછી આમાં નથી પણ એક બીજી કથામાં લોકોએ જોડેલું છે કે જ્યારે ગર્ગાચાર્યને એમ થયું કે નામકરણ કર્યું તો જમાડવા જોઈએ ને, પણ ગર્ગાચાર્ય કે મારે જમવું નથી, તો કે થોડું દૂધ એ પી લ્યો કે છે. તો હવે ઘરમાં દૂધ પાક બનાવીને લાવ્યા અને જ્યાં બ્રહ્માર્પણ કર્યું ત્યાં કૃષ્ણ આવીને પી ગયો.
તો કહેવા લાગે ભરવાડનો છોકરો પી ગયો, હવે આ દૂધ નહીં હાલે કે છે, તો બીજું બને તો બીજી વાર પી ગયો. તો જ્યારે જ્યારે બ્રહ્માર્પણ કરે ત્યારે પી જાય. પછી યશોદા ખીજાણી, ઘરમાં પૂરી દીધો, બહારથી હાકળ વાંચી દીધી. ફરીને બનાવીને આપ્યું, તારે ફરીને બ્રહ્માર કર્યું, હાકળ ગણ બધું બંધ હતું તો આવીને પી ગયો. ત્યારે બધાને ખબર પડે કે આમાં કઈ ખટપટ છે કે છે. આજે આપણે માની એવું બંદરમાં પડે એમ નથી. એક ઘરમાં નથી રહે એમ આખા વિશ્વ વ્યાપક. આકાશને જેમ કોઈ બાંધી શકે નહીં, આ તો આકાશ કરતા પણ મહાન. એટલે મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતી, કે આ તો મહાન છે, વિભુ છે, વ્યાપક છે. એટલા માટે ભગવાને ત્યાં જ એને ચમત્કાર બતાવી દીધો કે તમે એમને એકલા મનુષ્ય જ ન માનશો. પહેલાય ભાગવતમાં આગળ જન્મના કથામાં પણ ભગવાને જ્યારે વસુદેવને દર્શન આપ્યા હતા કીધું છે કે મને તમે પુત્ર ભાવે ને બ્રહ્મ ભાવે માનો સંબંધ રાખજો. શરીરથી પુત્ર માનજો પણ આત્માથી બ્રહ્મ માનીને મારો સંબંધ રાખજો. તો આ વાત બધાને માટે હોય, એકલા વસુદેવને માટે દેવકી માટે નથી, સર્વને માટે. તમે છોકરાને ભલે છોકરો સમજો પણ અંદરથી બ્રહ્મ સમજવાનું. પત્નીને ભલે પત્ની શરીરથી સમજો પણ અંદર આત્મા એ તો પરમાત્મા છે. પતિને શરીરથી ભલે પતિ સંબંધ કરો પણ અંદરથી બ્રહ્મ જ છે. એમ જેટલા જગતના સંબંધો ભલે બહારથી જગતના સંબંધો રાખો પણ અંદરથી જો બધાને બ્રહ્મ રૂપે જોવાનો અભ્યાસ કરો તમને બેય લાભ મળે. સંસારનો લાભ એ મળે અને ભક્તિનો લાભ પણ. એટલા માટે ગ્રસ્તાશ્રમે ભલે સંસારના કામો વ્યવહારો કરો પણ હારે હારે એમાં બ્રહ્મ દ્રષ્ટિ કરવાનો અભ્યાસ, તો તમને ઘરે બેઠા લાભ મળે. પિતામાંય ભગવાન, માતામાંય ભગવાન, સર્વની અંદર ભગવાન છે એવી દઢ ભાવના વધારવી. છોકરાને રમાડો તો એમાં ભાવના કરો કે આ કનૈયો જ છે, સાક્ષાત ભગવાન જ છે, સર્વત્ર પ્રભુ રમી રહેલા. તો તમને છોકરો રમાડવાનો દેહથી ભલે છોકરો સમજો પણ આત્માથી, કે એનો આત્મા તો પરમાત્મા છે. એટલે ગીતામાં ભગવાન કહે છે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશ્રય સ્થિત અહમાદિશ મધ્યંચ ભૂતાનામંતૈવ ચ. આ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયનો શ્લોક છે. ભગવાને કહે છે હું આત્મા છું, બધાનો આત્મા હું છું. એટલે તમારે જે કઈ આત્મા હોય ત્યારે એને પરમાત્મા સમજવો. એટલે લોકમાં નથી કહેવાય આત્મા છો પરમાત્મા, કે પરમાત્મા ક્યાં આગળ લેવા નથી જવાના, કે તમારા બધાની અંદર પરમાત્મા સર્વવ્યાપક છે. તો ભગવાન સર્વરૂપમાં છે. એટલા માટે ભગવાનને જે રે સમજો તો પ્રભુ સર્વત્ર એની લીલા છે. જે કંઈ કરે એ જીવનું કલ્યાણ કરવા માટે કરે છે. પછી ધીરે ધીરે જ્યારે મોટી ઉંમર થઈ 5-7 વર્ષની, ધીરે ધીરે ગોઠણથી ચાલતા થઈ ગયા, પછી એની લીલાનું વર્ણન કરતા કહે છે વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હ્રાસ સ્થેયમ સ્વાદ્યત દધિપય કલ્પિતૈ સ્થેય યોગૈ મરકાન ભોક્ષન વિભજિત છે નાસ્તિ ભાંડમ વિનત્તિ દ્રવ્યાલાભે સ ગૃહકુપિતો આત્યુપકોશ્ય તોકાહન. વત્સાન મુંચન ક્વચિત અસમયે, કે બાળક કૃષ્ણ ધીરે ધીરે મોટો થયા લાગે એટલે જે વાછડા હોય ને એને વગર સમયે છોડી મૂકે. દોવાને સમયે છોડે તો સારું, એટલું કામ થઈ જાય જશોદાને. પણ આ તો સમય ન હોય ત્યારે વાછડાને છોડી મૂકે. તો આ બહારના વાછડાની થોડી કથા કરવાની છે, આ તો બધી અંદરના વાછડાઓની કથા છે. તો ભગવાન જ્યારે રાજી થાય ને ભક્તની ઉપર, તારે આ જીવને વગર સમયે પણ છોડી મૂકે. એવું નહીં કે 100 વર્ષ ના થાવ તારે જ મોક્ષ થાય. ભગવાન તો કૃપા કરે ને તારે વગર સમયે તમારી સાધના વગર કોઈ પણ છોડી મૂકે તમને. કેમ કે ભગવાનની કૃપા થાય ને તારે કંઈ અસંભવ હતું. એટલે ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલ. તો ભગવાનની કૃપા કો ગુરુ નહીં કો, એ છે ગુરુ ગોવિંદ એક રૂપ જાણો રખે ભીન ભાવ હૃદય માયાણું. ગુરુ ગોવિંદ એક જ સ્વરૂપ છે, એમાં જે ભેદ બુદ્ધિ કરે છે ને એને હાચી સમજણ આવતી. એટલા માટે ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. કે ભગવાન વગર સમયે વાછડાને છોડી મૂકે છે. એટલે જે બાળ બુદ્ધિવાળા જેવો એની પણ કૃપા જ્યારે ગુરુની થાય ત્યારે જીવને ક્ષણમાં ઉદ્ધાર કરે. પુરુષોત્તમ પરિબ્રહ્મ પુરાણ પ્રગટિયા જુગમાય સદગુરુ રૂપે શોભિતા રે જીગન્યા સુનિગ્રહેવા બાય વારી ભુવારણી
અધમ જમને ઓધારવાન પાવન પગલાચાર ભવજળ સિંધુ તાર તારે તમને ક્ષણુ એ ન લાગે વાર વારી જાઓ વારણે. અધમ જીવો હોય એનો પણ ઉદ્ધાર કરી નાખે, પાપી જીવોનો પણ ઉદ્ધાર કરી શકે. એટલા માટે સંત સમાગમ ગુરુ કૃપા જાય ત્યારે પાપીઓ એનો પણ ઉદ્ધાર થઈ જાય છે. અધમ જીવોનો પણ ઉદ્ધાર ગમે એટલો પાપી હોય, ગમે એટલો અધમ હોય, પણ ગુરુ દ્વારા શીખી લે તો હું તો અસંગ આત્મા છું, તો બધા પાપોથી 1 મિનિટમાં છૂટી જાય, તરત છૂટી જાય. તમે પાપ કર્યા નથી, કરતા જ નથી, જ્યારે કરતા પણ છૂટી જાય તરત પાપોથી મુક્તિ થઈ જાય. એટલા માટે જેમ અગ્નિ આવતા જ ટાઢ ભાગી જાય, સૂરજ ઉગતા જ અંધકાર દૂર થઈ જાય, એમ ગુરુ કૃપા થતા જ જીવનો ઉદ્ધાર. એટલા માટે કહે છે વત્સાન મુંસન ક્વચિદ સમયે ક્રોશ સંજાત રાસ સ્થેયમ સ્વાદ્યત્યથ દધિપય કલ્પિતૈ સ્નેહયોગૈ. પછી કહે છે ધીરે ધીરે એવો યોગ, એવા મંત્રો એના દ્વારા કહે છે એ ચોરી કરવા લાગ્યા. તો શેની ચોરી કરે? બહાર તો માખણ ચોરે, પણ અંદર શું છોડે? પાપા. તમારા દુઃખો ચોરી લે, તમારા પાપો ચોરી લે. વને પ્રસિદ્ધમ નવનીત ચોરમ ગોપાંગનાનાંચ દુકુલ ચોરમ અનેક જન્માર્જિત પાપ ચોરમ ચોરાગ્રગણ્યમ પુરુષમ નમામી. કે ભગવાન વ્રજમાં તો માખણ ચોરે પ્રસિદ્ધ છે, ગોપીઓના દુકુલ ચોરે એ પણ બધાને ખબર છે, પણ ભક્તોના પાપોને પણ ચોરી લે છે. પાપ નથી રહેવા દેતા. એના દર્શન કરે તો પાપમ તાપમ ચ દૈનં ચ હરતિ સંત સમાગમ. કે ભગવાનનો સમાગમ થઈ જાય તો જીવના પાપ તાપ ને દીનતા બધું દૂર થઈ જાય. એટલા માટે તમામ પ્રકારથી ભગવાન ધીરે ધીરે કહે છે માખણની ચોરી કરવા લાગ્યા. અને એકલું ચોરી કરે હારો કે મરકાન ભોક્ષન વિભજિતિ ચ ચેન નાસ્તિ ભાંડમ વિનતી. કે છે નાનું બાળક ખાય તો કેટલે ખૂટે? ખાધે ખૂટે? ગમે એટલે ખાય ન ખૂટે, પણ લઈ જાય તો ખૂટે, કોકને આપી દે તો ખૂટે. એટલે ખાધે નથી ખૂટતું. કે બાળક કેટલું ખાવાનું? નાનો બાળક કેટલું ખાય? પાછળ ખાય. એથી વધારે કેટલું ખાય? તારે આ તો શું કરે કે મરકાન ભોક્ષન, માકડાને ખવડાવે કે છે. તો માકડાને ખવડાવે એટલે શું કે આ જીવ જે છે ને એને વિષયમાં જ્યાં ત્યાં ભટકતો બંધ કરી અને ધીરે ધીરે પરમાત્મા તરફ વાળે. અને આ જે માલિક જો કાંઈ ન રાખે તો શું કરે? કે એના બાંદરા ફોડી નાખે. વાસણ હોય ને ફોડી નાખે. કે કોઈને ઘરે ના દહીં રાખ્યું હોય તો, માખણ ના રાખ્યું કે વાસણ ફોડી નાખે, તો એની મેળાઈ બીજે દી રાખે. કે અમેરિકામાં એવું છે, જો તમે બહાર નીકળો ને $10 ના હોય ને તમારી પાસે, તો ઓલો ગુંડો હોય તમને મારી નાખે. એના કરતાં 10 દઈ દો તો પાર આવી જાય. થોડા રૂપિયા રાખવા જ પડે તમારે. ન રાખો કે તું હારો આવો મારી જેવો શોખે છે, તો જીવીને શું કરે છે? એના કરતાં થોડું રાખીને કે છે. એમ આ ભગવાને કહે છે તમારા ઘરમાં કાંઈ રાખતા નથી માખણ, તો પછી જીવો શું કે મરો ને કે છે. એટલા માટે ભાંડમ ભિનત્તી. અને કહે છે ભાઈ અંધારે કંઈ રાખી મૂક્યું હોય તો કહે છે એ તો પ્રકાશ એની હાથમાં જ છે. અને દ્રવ્યાલાભે સ ગૃહ કુપિતો યાત્યુપકોશતો કાન. કે જો ઘરમાં ના મળે તો એના માલિકો પર ખીજાઈ જાય કે તું કેવો માણસો ઘરમાં કઈ રાખતો નથી. તો કે ઊંચે રાખે કે હસ્તા ગ્રાહ્યે વિરચયતી વિધિમ પીઠિકો લુક ખ્લાદ્ય. કે ઊંચે હોય ને તો પછી એક છોકરાને હેઠે રાખે ને બીજો ઉપર ચડી, તો એમ કરીને ઊંચે હોય તો એને પાડી દે. પછી છિદ્રમ અંતર નિહિત વપુય શિક્ય ભાંડે છું તદ્વિત. કાલે અહીં ફોડ્યું ને તમે એમ, પછી ઊંચે હોય તો પછી દંડો મારીને ફોડે કે છે. પણ કંઈ કરીને એને ફોડવાનું કામ જ હોય. પછી કે અંધારે રાખો ધ્વાંતા ગારે ધૃતમણિગણમ સ્વાંકમર્થ પ્રદીપમ. કે અંધકારમાં રાખ્યો તેના હાથમાં જ મણી છે કે છે, એને પોતાને જ પ્રકાશ થયા કરે છે. એટલે તમે કંઈ પણ રાખ્યું હોય લઈ લે એમ છે. કાલે ગોપ્યો ગર્હી ગૃહકૃત્યે સુવ્યગ્રિતા. અને એ તો ઘરમાં બધું બગાડી મૂકે કે છે, તોડી ફોડી નાખે. છોકરા શું કરે બોલો? આમથી આમ તોડે ને આમથી એમ તમામ પ્રકારની લીલા કરવા. વ્યાખ્યાતાર્થા પ્રહસ્યત મુખી નાયુપા લબ્ધુમેચ્છત. એકદા ક્રીડન માતાસ્તે રામાદ્યા ગોપદારકા કૃષ્ણો મૃદમ ભક્ષિતવાનિતિ માત્રે નવેદયત.
એક દિવસ કૃષ્ણ રમતો હતો, બધી ગોપીઓ અને ગોપ બાળકોએ આવીને કહ્યું કે તારો છોકરો તો માટી ખાય છે. એમ આવીને કીધું કે યશોદા ભયમ સંભ્રાંત પેક્ષણા ક્ષમભાસત. યશોદા કહેવા લાગી કે કસ્માદ મૃદમ અદાંતાત્મન ભવાન ભક્ષિતવાન રહ વદંતી તાવકા હેતે કુમારાસ્તે અગ્રજોપ્યયમ. યશોદા કહે છે કે અરે તું એકાંતમાં માટી કેમ ખાશો? ઘરમાં માખણ ખાવા નથી મળતું કે ઘરનું ખાશો, પડકે ચોરીને ખાશો તોય પેટ નથી ભરાતો કે છે. એટલે યશોદા કહે અદાંત તો ઇન્દ્રિયોને વશમાં નથી રાખતો, લુલીને વશમાં રાખતો હતો કે છે. લોકો જીભને વશમાં ન રાખે ને એટલે જ્યાં ત્યાં ચાટ્યા જ. એમાં જીવો પણ જેને વશમાં ન હોય લોકો દુઃખી થયા કરે. તો યશોદા કહે છે કે તારા ભાઈઓ કહે છે, તારા જે આજે અગ્રજ તારો જે ભાઈ એ પણ કહે છે કે આ માટી ખાય. તો શ્રી કૃષ્ણ ઉવાચ, કૃષ્ણનો ઉત્તર આપે કે નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિશંસિના અધિ સત્ય ગિરતર્હિ સમક્ષમ પશ્ચમે મુખમ. ભગવાન કૃષ્ણ કહે છે કે નાહમ ભક્ષિતવાનંબ, હે માતા મેં માટી નથી ખાધી કે છે. મેં નથી ફાડી, જો ખાધું એમ તો મારું મોઢું ફાડીને જોઈ લો કે છે. તો મોઢું ફાડીને જોવે તો આખું વિશ્વ દેખાય છે. અને ભગવાને નથી ખાધી તો શરીરથી ખાધી હોય તો ભલે, પણ આત્માથી તો નથી જ ખાધી. કેમ કે આત્મા તો અભોક્તા છે. એટલે દુનિયા દેહ દ્રષ્ટિથી જોવે ત્યારે ભગવાન આત્મદ્રષ્ટિથી જ. એટલા માટે ભગવાન કરતા હોવા છતાં અકર્તા છે. એટલે 1600 ગોપીઓ હોવા છતાં ભગવાન બાલ બ્રહ્મચારી, દુર્વાસાથી બધું ખાવા છતાં સદા ઉપવાસી છે. કેમ કે એ દેહને હું માનતા જ, તો જેને દેહ દ્રષ્ટિ હોય છે એ લોકોને હું ખાધું મેં પીધું આમ થયા કરે છે. એટલે ભગવાને જે કીધું કે નાહમ ભક્ષિતવાનંબ, કે એ માતા મેં નથી માટી ખાધી. કેમ કે હું તો કાંઈ પણ નથી ખાતો, એમાં માટી ક્યાંથી ખાવ કે છે. હું તો હંમેશા અભોગતા. તો હજી જો તે ખાધી એમ મોઢે કહેતી તો તું મારું મોઢું જોઈ દે. એટલે મોઢું જોઈ દે તો આખું જગત એમાં દેખાવા. એટલે એને પછી જોવાનું બંધ કરી દીધું. પછી એકદા ગૃહમાસીસુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસ્તુ નિર્મમંત સ્વયં દધી. યશોદાએ એકવાર જોયું કે બીજા બધા નોકર તો આડાવડે કામમાં લાગ્યા છે, તો યશોદા સ્વયં દહીંનું મંથન કરવા લાગી. મંથન વખતે કૃષ્ણ આડાવડો કરવા લાગ્યો. જ્યારે કૃષ્ણને ન પાડ્યો તો એને માખણનું જે હતું એનું ભાંડું દહીંનું એ ફોડી નાખ્યું. પછી ખીજાઈને એને બાંધવા માટે તૈયાર થઈ. ન શ્ચાંતર ન બહિર્યસ્ય ન પૂર્વમ નાપી ચાપરમ પૂર્વા પરમ બહિશ્ચાંતર જગતો યો જગત્સય. ધ્યાનથી ભગવાનની લીલામાં તત્વજ્ઞાન સાંભળો બરોબર. કે પરમાત્મા ન ચ અંતર ન બહિર્યસ્ય, કે જેને કોઈ અંદર નથી, કોઈ સર્વ વ્યાપક છે, અને કોણ અંદર ગણવાનું કોને બહાર ગણવા કે છે. હવે એવા તત્વને કેમ બાંધી શકે? કોઈ બાંધી શકે? બોલો. એટલે કે છે ન અંદર ન બહિર ન પૂર્વમ ન ચ અપરમ, જેનો કોઈ પૂર્વ ભાગે નથી કોઈ અપર ભાગે, અને પૂર્વા પરમ બહિશ્ચાંતર જગતો યો જગત્સય, જેની અંદર આખું જગત છે, જે આખા જગતની અંદર, તો એવા પરમાત્માને તમ મત્વા આત્મજમ અવ્યક્તમ વર્તલિંગમ અધોક્ષજમ, એવા પરમાત્માને પોતાનો આત્મા બાળક સમજીને એને બાંધવા માટે કહે છે, તૈયાર થાય છે. તદ્દામ બદ્યમાનસ્ય સ્વાર્ભકસ્ય કૃતાગસ, કે છે ને દોરડું લઈને બાંધવા તૈયાર થયા, પણ દ્વંગુલો ન અભૂતેન સંદધે અન્યશ્ચ ગોપિકા, કે બાંધે છે પણ 2 આંગળી ઓછું. બીજી દોરી હાંધે તોય પાછું 2 આંગળી ઓછું. ત્રીજી દોરી બાંધી તોય 2 આંગળી ઓછું. તો ગમે એટલું બાંધ કરે, લાવે કરે, પણ 2 આંગળી ઓછું. જેમ જેટલી લાવે એટલે ભગવાન પોળા થાય, જેટલું લાવે એટલે ભગવાન. તો બોલો ભગવાન કેટલા લાંબા છે? માપ કર્યો ક્યારે? એટલે અમાપ છે, એનો કોઈ માપ જ નથી. એને કોઈ પ્રકારનો માપ થઈ શકતો છે, એની કોઈ ઉપમા નહીં શકે, એનું માપ નહીં થઈ શકે. એટલે પછી વિચાર કરવું શું કે દૃષ્ટવા પરિશ્રમમ કૃષ્ણ કૃપયા આશિત સ્વબંધને. ત્યારે માતાને પરિશ્રમ થયો ને પરસેવો આવ્યો, ત્યારે એમને દયા આવી કે હવે માતાને હેરાન કરવા, એટલે સ્વયં બંધનમાં આવી ગયા. તો ભગવાન સ્વયં બંધાય છે, કોઈ એને બાંધી શકતું. તો એ બતાવે કે જીવ પોતે ભલે બંધાય અને કોઈ બાંધી શકતું.
તમે તમારા આત્માને હલકો ગણો તો ભલે, પણ ભગવાન કોઈને હલકા બનાવતા એમ તમારે જો મહાન ભાવ રાખશો તો મહાન બનશો, અને હલકો ભાવ રાખશો તો એટલે હંમેશા પોતાને હલકો સમજવો નહીં. તમે ભગવાનના બાળક છો. ભગવાન જેમ પૂર્ણ વ્યાપક છે એમ તમારો આત્મા પણ પૂર્ણ વ્યાપક છે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ હોય હમ જાના. તો ભગવાનને બાંધ્યા પણ એને બાંધ્યો ગમે નહીં ને એટલે મંડ્યા હાલવા લાગે. એટલે ઝાડ હતું ને એ પડ્યું, અને ઝાડ પડ્યું એમાંથી નલ અને કુબર ઉત્પન્ન થયા. તો યમલા અર્જુન એ બે રૂપમાં હતા, નલ કુબર ને મણિગ્રીવનો ઉદ્ધાર ભગવાને કર્યો. પછી પરીક્ષિત રાજાએ પૂછ્યું, કથ્યતામ ભગવાન એતત્તયો શાપસ્ય કારણમ યત્તદ વિહિર્ગતમ કર્મ એન વા દેવર્ષે તમ. કે ભાઈ આ નલ કુબેરને નારદજીનો શાપ કેમ લાગ્યો એ કથા મને સંભળાવો. તો નારદજી કહેવા લાગ્યા, ધન કુબેર જે કુબેરના પુત્રો હતા એને પૈસાનો અભિમાન બહુ હતું. એટલે બધા લોકો એમને સ્નાન કરતા હતા, આ તો ઉઘાડા સ્નાન કરતા હતા. બીજા નારદજી આવ્યા તો કપડાં પહેરી લીધા, પણ આ તો